7 વાગ્યાના સાહિત્યમાં આજે બીજી ભાષાનું સાહિત્ય, માનવ કોલ. તમે જો હિન્દી વાંચવામાં અત્યાર સુધી પ્રયત્ન ન કર્યો હોય અને જો તમને એવું લાગતું હોય કે પ્રેમચંદને તમે સ્કૂલમાં ભણ્યા હતા ત્યારે તમને હિન્દી ભાષામાં બહુ રસ નહોતો પડ્યો અથવા તો એ ભાષા ખૂબ અઘરી લાગેલી, જેમ ઘણા બધા લોકોને શરૂઆતમાં જ્યારે ગુજરાતી વાંચવાનું હોય ત્યારે સીધા ઉમાશંકર જોશી વાંચો કે સુરેશ જોશી વાંચો તો કદાચ તમને અઘરું પડે, સિદ્ધાર્થુ યશચંદ્ર વાંચો તો કદાચ તમને અઘરા પડે, તો તમે કોને વાંચો? એટલે જે રીતે એક સ્વાભાવિક શરૂઆત ગુજરાતી ભાષામાં સ્વાભાવિક ભાષાથી કરી શકાય, કારણ કે સાહિત્ય માત્ર અઘરું જ હોય એવું જરૂરી નથી, એવી રીતે વર્તમાન સમયની અંદર જો તમારે હિન્દી વાંચવું હોય તો તમે માનવ કોલથી શરૂઆત કરી શકો. ઠીક તુમ્હારે પીછે, માનવ કોલનું વાર્તાઓનું આ પુસ્તક છે કે જેમાંથી સૌથી પહેલાં તો એમનું ઓપનિંગ કહે મેં અનકહા જે એમણે લખ્યું છે એ તમને વાંચી સંભળાવું છું. જો આ રસપ્રદ લાગે તો પછી જઈને એમની વાર્તાઓ વસાવવાનો પ્રયત્ન કરજો. માનવ કોલના જો તમે નાટકો ન જોયા હોય તો દેટ ઇઝ ઓલ્સો અ બિગ લોસ. અમદાવાદની અંદર બીજા લોકો માનવના નાટકો ભજવે છે પણ માનવે પોતે પોતાના નાટકો અહીંયા ભજવ્યા નથી. મુંબઈમાં મેં જાતે જઈને જ્યારે માનવના નાટકો રિલીઝ થાય ત્યારે આમ ટિકિટ લઈને અમદાવાદથી મુંબઈ જાઓ ખાસ નાટક જોવા માટે, એવા સાહસો કર્યા છે અને હંમેશા આ સાહસ બહુ સેટિસ્ફાઈંગ રહ્યું છે. એટલે તમારે પણ ક્યારેક આમ વીકેન્ડમાં મુંબઈ જવું છે અને શું કરીએ, માનવ કોલના નાટક જોવા માટે મુંબઈ જઈએ, આવી પ્રકારનો પ્લાન બનાવ્યો હોય તો કોઈ જે નાટકોને સમજતું હશે અને માનવ કોલને વાંચ્યા હશે એવું નહીં સમજે કે તમે આવું કેમ કર્યું. માનવ કોલ એટલે તુમ્હારી સુલુની અંદર વિદ્યા બાલનના હસબન્ડનો જેને રોલ કર્યો હતો એ. દો ઇટ્સ વેરી અનફોર્ચ્યુનેટ કે માનવને તમારે આવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે બિકોઝ હી ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર એન્ડ બિયોન્ડ દેટ હી ઇઝ અ સુપર્બ રાઇટર અને સાથે ખૂબ સારા ડ્રામેટિસ્ટ પણ છે. પોતાના નાટકો જાતે લખે છે અને પોતાનું નાટકનું ગ્રુપ ચલાવે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તમે એમને ફોલો કરી શકો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ્સ કરે છે, નાના ફોટોગ્રાફ્સ, બહુ જ સારા ફોટોગ્રાફ્સની સાથે ખૂબ સુંદર નાનું ટચુકડું લખાણ હોય છે. અત્યારે આ પુસ્તકમાંથી એમની પ્રસ્તાવના વાંચીએ. मैं इस बात का उत्तर खुद को भी ठीक से नहीं दे पाया कि मैं असल में क्यों लिख रहा. मैं खालीपन की तरफ इशारा कर सकता हूं या और कुछ न कर पाने को भी एक कारण बता सकता हूं, पर यह ठीक उत्तर नहीं होगा. अगर बहुत सीधे कहूं तो यही लगता है कि मुझे कोरे पन्ने बहुत आकर्षित करते हैं. मैं कुछ देर कोरे पन्नों के सामने बैठता हूं तो एक तरह का संवाद शुरू हो जाता है. यह बिल्कुल वैसा ही है जैसे देर रात चाय बनाने की आदत में हमेशा 2 कप चाय बनती है मुझसे. एक प्याली चाय जो अकेलापन देती है वो मैं नहीं पसंद करता. 2 प्याली चाय का अकेलापन असल में अकेलेपन का महोत्सव मनाने जैसा है. अब दूसरा प्याला है तो उसे पीने के लिए एक पात्र होगा जो अपनी मौजूदगी खुद तय करेगा. आप किसी का चयन नहीं करते, आप बस बहते हैं उनके साथ जो आपके साथ हम प्याला होने आए हैं. कहानियां इन्हीं कोरे पन्नों और हम प्याला चाय के संवादों से शुरू होती है. यूं भी कहानियां लिखना मुझे हमेशा सुस्ताने जैसा कुछ लगता था. नाटक लिखते और निर्देशित करते वक्त बहुत थकान घर कर जाती. तब हमेशा इच्छा होती थी कि किसी बहुत अपने से मिला जाए, जहां वे संवाद हों जो यह थकान मिटा दे. इन संवादों की मुझे कुछ इस तरह लत लग गई है कि मैं बार बार यहां सुस्ताने आने लगा हूं. देखते देखते एक कहानी संग्रह सा कुछ बन गया. मैं कहानियां लिखता हूं ये बात बहुत कम लोगों को पता थी. बहुत सालों से मैं इन्हें अपने बदलते घरों के साथ भीतर लिए घूम रहा था. अभी भी इस बात को लेकर भीतर गुदगुदी सी बनी रहती है कि यह बात निजी से संवाद के किताब की शक्ल में किसी की गोदी में रखे होंगे. आशा है आपको ये संवाद पसंद आएंगे. मानव कॉल, 7 मार्च, मुंबई, 2016. इस पुस्तक में 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 कहानियां हैं, जिसकी शुरुआत में मानव ने कुछ लिखा है. मैंने हर बार रख दिया है खुद को पूरा का पूरा खोलकर.
खुला खुला सा बिखरा हुआ पड़ा रहता हूं, कभी तुम्हारे घुटनों पर, कभी तुम्हारी पलकों पर, तो कभी ठीक तुम्हारे पीछे। बिखरने के बाद का सिमटा हुआ सा मैं, था से लेकर हूं तक पूरा का पूरा जी लेता हूं खुद को। फिर से मेरे जाने के बाद तुम शायद मुझे पढ़ लेती होगी, कभी अपने घुटनों पर, कभी अपनी पलकों पर जो कभी ठीक तुम्हारे पीछे बिखरा पड़ा था मैं, वो शायद पड़ा होगा अभी भी, कि आशा में मैं खुद को समेट हुए फिर से आता हूं तुम्हारे पास, फिर बार बार, और हर बार छोड़ जाता हूं थोड़ा सा खुद को ठीक तुम्हारे पीछे। मानव कौल। कश्मीर के बारामुल्ला में पैदा हुआ मानव कौल, उसकी परवरिश मध्य प्रदेश के होशंगाबाद में हुई। 2004 में अरण्य नाम के एक ख्वाब का जन्म हुआ। मानव के काबिल निर्देशन में शक्कर के 5 दाने और पार्क जैसे नाटकों के साथ अरण्य ने तेजी से देश विदेश के थिएटर सर्किट में माकूल जगह बनाई। पीले स्कूटर वाला आदमी, इस नाटक में मानव ने अपने लेखन में उस काव्यात्मक लहजे और अंदाज को अपनाया जिसकी तुलना आलोचकों ने निर्मल वर्मा और विनोद कुमार शुक्ल की लेखन शैली के साथ की। 2003 में ज जंतरम म मंतरम से फिल्मी करियर की शुरुआत हुई। 2013 में रिलीज हुई फिल्म काइपोछे में उनके अभिनय को बहुत ही सराहना मिली। इस साल वजीर और जय गंगा जल के साथ बड़े पर्दे पर इनके अभिनय की चर्चा हो रही है। ठीक तुम्हारे पीछे मानव कौल का पहला कहानी संग्रह ही नहीं, उनके रचनात्मक सफर का एक अहम पड़ाव भी है। आ मानव कौलनी 2016 આપેલી ઇન્ટ્રોડક્શન બિહાઇન્ડ ધીસ બુક ઠીક તમારે પીછે। વાંચો 7 વાગ્યાના સાહિત્યમાં આજે એક હિન્દી એક્સપેરિમેન્ટ।